મરી જવાય ને આપણે આવું સાંભળવું એના કરતા તો મરી જવું સારું ને. બીજી વાત તને એમ કહી દઉં 4 લોન નથી મારી માં તો હું 25-26 લાખનું છે. બધું જોઈ લે, સિવિલ જોઈ લે મારો એકવાર. ચપ્પલ ને બધું મૂકીને ન ભાગવું પડે. હોય ધ્યાન રાખજો પાછો. બેંક નું નામ લે, તારી ગાંડમાં જાણ હોય ને તો બેંક નું નામ લે. હું IDFC નો ગુંડો છું. બોલ. રાતમાં હું તો હોઈશ ને ત્યાંથી ઉપાડીને સવારે ઉઠીને જોઈશ ને ત્યારે એમ કહીશ અહીંયા ક્યાંથી પહોંચ્યો. हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल रिकवरी एजेंट की बजाओ। दोस्तों एक्सट्रीमली सॉरी, बहुत सारे लोगों को ये कॉल समझ में नहीं आएगी हो सकता है क्योंकि ये कॉल गुजराती लैंग्वेज में है, लेकिन एक इम्पॉर्टेंट कॉन्वर्सेशन हुई है ये कॉल पे, इसके लिए ये कॉल को मैंने वीडियो में डालने का सोचा। इस कॉल में हुआ ये है कि रिकवरी एजेंट ने कस्टमर को जान से मारने की भी धमकी दी, जगह पे से उठाने की धमकी दी है और साथ ही साथ में ये भी सलाह दी है कि तुम्हारा ज़िंदगी में जी के कोई फ़ायदा नहीं है, जाके तुम मर जाओ। इस तरह की बात कोई भी रिकवरी एजेंट बिल्कुल नहीं कर सकता। अगर कोई भी इस तरह की बात करे तो इसकी एस्केलेशन ज़रूर डालना है। अगर आपको परेशानी है तो आप हमसे कांटेक्ट कीजिए, हम आपको ट्रेनिंग देंगे कि इस तरह के रिकवरी वालों को किस तरह से हैंडल किया जाता है। आइए सुनिए क्या क्या मज़ेदार बातें होती है इस कॉल पे। दूसरी एक ख़ास बात ये कि ये जो रिकवरी एजेंट था उसका नाम है शाहिद पठान। ये अपना आपका नाम शाहिद पठान बताता था। उसका नंबर मैं डिस्क्रिप्शन में डाल दूँगा। इसको ज़रा अपनी तरफ से मिठाई ज़रूर खिलाना दोस्तों, बिल्कुल इसको अच्छी तरह से मिठाई खिलाना और पेट भर के खिलाना। जब तक कि ये सिम कार्ड बदली नहीं करता तब तक कि इसकी मिठाई चालू रखना दोस्तों। धन्यवाद। હેલો, અરે IDFC બેંકમાંથી વાત કરું. બોલો. હપ્તો બાકી હતો 2772 રૂપિયાનો ગયા મહિનાનો. કયો? ગયા મહિનાનો 2772 રૂપિયા. ટાઈમ લાગશે સાહેબ. કાલે જ વાત થઈ હતી. શું વાત થઈ હતી? ફોન આવ્યો તો ઓલો કઈક એજન્સીમાંથી. હા, હમણાં પેમેન્ટનું કોઈ સેટિંગ છે નહીં, ફંડિંગ ઇસ્યુ છે, થોડોક સમય લાગશે. શું છે અત્યારે? ફંડિંગ ઇસ્યુ છે. તમારું નામ શું? શાહિદ પઠાણ. કેવું? શાહિદ પઠાણ. સાહિલ પઠાણ. કઈ એજન્સીમાંથી બોલો? હે, કઈ એજન્સીમાંથી બોલો? હું બ્રાન્ચમાંથી વાત કરું, દિલ્હી. દિલ્હીથી આવી ગયો ફોન? વેરી ગુડ. દિલ્હીમાં આપણા ગુજરાતી બેઠા છે? હા હોય જ ને, બ્રાન્ચમાં? ગુજરાતી ક્યાં ન હોય? ગુજરાતી અત્યારે દેશ વિદેશમાં બધે છે નહીં? તો પછી વાંધો નહીં, સમય લાગશે હજી. ફંડિંગ કેટલો? હજી 2-3 મહિના થઈ જાય. તમે કઈ એજન્સીમાં કામ કરેલું? મેં તો ભાઈ ઘણી એજન્સીમાં કામ કરેલું છે. કઈ કઈ? એમાં શું છે, મલ્ટિપલ ડેપ છે ને એટલે થોડોક સમય લાગશે. હો? બીજી કેટલી લોનો ચાલુ છે? હે? ઘણી બધી લોનો બતાવે તમારી. હે? ઘણી બધી લોનો બતાવે તમારી. 4 લોન છે, 4. બતાવે. 4 લોન છે, 4. બાકી બધાને આપતા બાઉન્સ બતાવે હે મારો ભાઈ? હપ્તા બાઉન્સ બતાવે જ ને. હમણાં કઈ સેટિંગ નથી. આગળ બધા ભર્યા છે રેગ્યુલર. હમણાં શું છે, થોડોક ફંડિંગ ઇસ્યુ આવી ગયો છે એટલે થોડોક બેંકને મેલ કર્યો છે. બેંકમાં બ્રાન્ચમાં જઈ આવ્યો છું. ઈ લોકોને મેં કીધું કે ભાઈ મને લોન રિસ્ટ્રક્ચર કરી દો. આ 4 લોનનો થઈને જે 24,000 સમથિંગ થાય છે ને હપ્તો, ઈ મને અત્યારે હું કેપેબલ છું નહીં ભરવા માટે. ઈ લોકો એમ કહે છે કે ભાઈ આવી કોઈ વ્યવસ્થા નથી, અને મેં જાણ્યું તો આવી બધી વ્યવસ્થા છે. કસ્ટમર તમને કઈ કહે અને જો એ કેપેબલ ન હોય તો તમે કરી શકો, પણ કરી નથી દેતા. એટલે હવે હું મારો સમય લઉં છું. પણ નોટ કરી દે ને મારો ભાઈ, કેમ કે 4 લોન આગળ લોન આપતા બાકી હોય તો પાછળ બીજી લોન ક્યાંથી આપે? અરે લોન રિસ્ટ્રક્ચર થાય ને, કેમ નો થાય? ક્યાંથી લોન નો બધી ભેગી થઈને એક હપ્તો નાનો કરી દે તો હું ધીમે ધીમે ભર્યા કરું ને. બેંક વાળા ધારે ને, મારી વાત સાંભળો, બેંક વાળા ધારે તો બધું કરી શકે. બેંક વાળા ધારે બધું કરી શકે, પણ આપણામાં ભાઈબંધ પછી વેત હોય તો આપણે એટલી લોન લીધી હોય ને, ભરવાની હોય તો જ લીધી હોય ને. ભાઈ આમાં કેવું છે, જ્યારે કેપેસિટી હતી અને ભર્યું હોત ને, જે જોઈ લ્યો મારું શેડ્યુલ જોઈ, રીપેમેન્ટ શીટ તો તમારી સામે હશે ને. પણ એ થોડો ટાઈમ જ ભરેલું હોય. થોડોક ટાઈમ નથી ભર્યો, 1-1.5 વર્ષ ભરેલું છે. હું થોડોક ટાઈમ ભરેલું એજન્સીમાં કામ કરેલું એટલે ભરેલું એવું. આપણને વાયલા નિયમ તો ખબર પડી ગઈ ક્યાં શું નિયમ આવે, એટલે આપણે ગુજરાતી તો ક્યાંય પાછા પડે નહીં. નિયમ તો બધા ખબર છે, A to Z ખબર છે. હા એટલે જ ને, ગુજરાતી તો ક્યાંય પાછા પડે નહીં. પાછા પડે. મારી વાત સાંભળો, જામનગર, સુરેન્દ્રનગર કયું ગામ ભાઈ? મારું અમરેલી.
હા રાજકોટ થી આગળ એમ ને? મારી વાત સાંભળો, જો પાછા પડીએ ને તો આ લોકો શું છે ખબર, ખાઈ જાય આપણને. હમ. એટલે બધું છે ને નોલેજ રાખીને જ હાલવું પડે. પણ આબરૂ જાય એવું કામ ન કરાય ને. આબરૂ જો આમાં જિંદગીથી મોટી આબરૂ નથી ભાઈ. જિંદગીથી અને મોટી આબરૂ છે અને ને, દુનિયા આબરૂ એ તો કેવી, મારી વાત જિંદગી સાંભળો, એટલે. મારી વાત સાંભળો, તમે 100 કામ સારા કર્યા હશે ને, હમ. બરોબર, એક કામ જરા પેલું થઈ ગયું હશે તો સમાજ વાત કરશે. અને જો તમારે, અને અત્યારે તો શું છે, સમાજ પૈસાનો છે. આજે આબરૂ ગઈ છે, કાલે તમારી પાસે પૈસા આવી જાય તો પાછી આબરૂ આવી જાય. સમજે, આ ના બધું ના એવું છે. ના, સમાજમાં નો આવે મારો ભાઈ, બહાર હજી સમજા તો કાંઈ વાંધો કુકિંગ નહીં, ચાટો વાળા અહીંયા આવે, બાકી સમાજમાં તો નો આવે ને આપણી બાજુ ઈ બાજુ તો હાવ નો આવે. કાંઈ વાંધો નહીં, આપણે તો જીવવા હારે મતલબ છે યાર, મરી તો નથી જવાતું ને. સમજ્યા? મરી જવાય ને આપણે, આવું સાંભળવું એના કરતાં તો મરી જવું સારું ને. તો તમારે આવી પરિસ્થિતિ આવે ત્યારે તમે પગલું ભરજો, અમે તો ન ભરી આવું. સમજ્યા? હા પગલું ભરવા જેવું છે અત્યારે તમારે તો, ના તમે ના, કીધું. જો આ રેકોર્ડિંગ લાઈન જો, તમે મને અત્યારે ઉત્સાહો છો, મરી જવાની વાત કરો છો. તમારું આ નામ બોલો તો હરકું. શાહિદ પઠાણ. સાહિલ પઠાણ, દિલ્હીથી. હા હા, બોલો બોલો, હવે દિલ્હી. બોલો બોલો બોલો. મેઇન બ્રાન્ચમાં. મરી જવાય ને મારે? હા હા મરી જ જવાય. હે? અરે તમારે હા હા મરી જવાય તમારે મારો તમારે આવી પરિસ્થિતિ આવે ને ત્યારે મરી જજો તમે, અમે ન હા મરીએ. હા અમે બરોબર? તો મરી જ જઈએ, તમારે મરી જવાય. 4 લોન લઈને હપ્તા નો ભરવો હોય ને અરે 4 તો મરી નથી, જ જવાય. 4 મોનાકોટા નથી. મોકલાવું. મારી વાત સાંભળો, સાંભળ મારી મારો વાત ભાઈ. સાંભળો, મારી વાત સાંભળ, મારી વાત હું તું તને કહું, સાંભળ. રેકોર્ડિંગ થાય ને તું સાંભળી લે પેલા, હરખું રેકોર્ડિંગ તો હા કરી બોલ લે. બોલ 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 બોલ, રેકોર્ડિંગ તારા થાય જ છે, તું બોલ ને. જો તારા પાસે કેનાલમાં પડવા માણસો ન હોય ને તો હું તને મોકલું ધક્કો મારવા. મોનાકોટા લેવાના પૈસા ન હોય તો મોનાકોટા મોકલું તમ તારે. હા મોકલ મોકલ, જેને મોકલવા એને બરાબર. મોકલ. મોકલ, જેને હા મોકલવા એને મોકલ. ધક્કો મારવા હું તને, તું જેને મોકલ તોય હું નહીં મરું. હા બાકી સમજો? તારે અત્યારે આ અને બીજી પોઝિશનમાં વાત તો તને, મરી જ જવાનું બીજી હોય. વાત તને એમ કીધું, 4 લોન નથી મારી માં, તો હું 25-26 લાખનું છે. બધું જોઈ લે, સિવિલ જોઈ લે મારો એકવાર. કરવામાં છું બધાનું. હા હા કરવાનું જ છે. એટલે જ ત્યાં તારા હપ્તા બાઉન્સ હા થાય ને હા, મારા અત્યારે હપ્તા બાઉન્સ કરવામાં થાય ને હોય હજી બાઉન્સ બધાનું. થાય. એ તો પછી ટાઈમ આવશે. જેટલી નોટિસો મોકલવી એટલી મોકલી દો, જે કાર્યવાહી કરવી એ કરો. જેદી આવશે ને અરે ભાઈ બેઠા જ તેદી છીએ ચપ્પલ હું. પહેરવાય નહીં રહેવા અરે દે. ભાઈ ચંપલ હું કાંઈ નહીં, હું તોડી લે મારું. સમજ્યા? ચપ્પલ પહેરવાય નહીં રહેવા દે ભાઈબંધ. અરે ભાઈ ચપ્પલ કાંઈ પહેરવાય નો નહીં તોડી ઊભો લે, રહે. કાંઈ નો તોડી લે, અહીંયા જ તો ઊભો થાય છું. તેથી યાદ કરજે સાહિદ અરે ભાઈ પઠાણને. તું મને યાદ કરી લેજે, તું હોતા ને આવજે. સાંભળ સાંભળ, હા રેકોર્ડિંગ હવે કરી લે કોકે, જેદી થાય ને તેથી હા. સાહિદ પઠાણને યાદ કરી લેજે. અરે ભાઈ સાહિલ પઠાણ, હું તને યાદ કરી લઈ, તું હોતા ને આવજે. હારું હા તું કહેશો ને ચપ્પલ હા હું નહીં તને રહી. હા ધમકી હું આપજો તને ને તું મને, બતાવીશ. ધમકી ના આપજો ના ને તું મને, તું આવજે ને તું. હું તને બતાવીશ. હા આવીશ હા. ને તેથી કહીશ સાહિદ અરે પઠાણ ભાઈ આવ્યો. તારી જેવા તો કેટલાય આવે છે યાર. હા એટલે તારા જેવા આવે એટલે જ કહું તને, યાદ હા. રાખી લેજે. મારું આજનું કામ નથી, મારું કામ અરે 15 ભાઈ અમે છે ને વર્ષથી અમે આવા કામ કરી લીધા છે ને, તારી જેવાને તમે ટ્રેનિંગ આપી. સમજો તમે? 15 વર્ષથી કામ કરેલું છે અરે ભાઈબંધ. 15 હું 25 વર્ષથી કામ સમજી કરતો ગયો? હોય તો શું છે? હા તેથી આવશે ને તેથી હું તને કહીશ અરે કે ભાઈ જોઈ તું લે આવ્યો ને, ભાઈબંધ અત્યારે ચપ્પલ આવ્યા, પહેરે. અત્યારે ઉભો, અત્યારે સાંભળ આવ્યા. હા સાંભળ, તેથી હું એમ હા. કહીશ જો તો તારા પગમાં ચપ્પલ હે તેથી મને જવાબ આપજે તું. તારે ચપ્પલ ને બધું મૂકીને ન ભાગવું પડે, હોય ધ્યાન તારે રાખજે પાછો. તારે હા પણ તું એટલે તને કહું યાદ હા. રાખી લે તેથી હું તને તું છે કહીશ ને જો દિલ્હીનો ભાઈબંધ નથી, તું પગમાં ચપ્પલ હે મારી એવું વાત સાંભળ, કહીશ. તું રાજકોટીયો છો, દિલ્હીનો નથી, રાજકોટ જામનગરીયો છો. તારી ભાષા ઉપરથી ખબર પડી જાય. હું તને ચોખ્ખું કહીશ, જો પગમાં ચંપલ દેખાય જો તો મારો ભાઈ એમ કહીશ. શું કહીશ? ભાઈ તારે જે તોડવું તેથી હોય તું તોડી યાદ લેજે ને કરજો. ભાઈ, તારે જે તોડવું હોય તોડી લેજે. તમ તારે અહીંયા જ તોડી ઊભો લે છો ને, તોડી અહીંયા સુરતમાં જ રહી ને અહીંયા જ ઊભો રહી તમ તારે. તોડી જ લઈશ. બરોબર. તોડીશ તેથી કહું તો તોડીશ તેથી સામેથી કહીશ અરે જો પણ તું તોડી લે દેખાય. ને, પણ ઈ જ કહું, તોડી લે, તું તોડી લે હાલ. હા તો હું તોડી લઈશ. મારો ટાઈમ આવવા દે. મારો ટાઈમ હું તને ટાઈમ આપું હાલ ને, આજનો ટાઈમ આવ હાલ, અત્યારે જ આપું ટાઈમ, આવતો હાલ. હા પણ હું તને શું કહું, મારો હા. ટાઈમ આવશે ને તેથી હું તને કહીશ જો તારો ભાઈબંધ ટાઈમ કોઈ પગમાં દિવસ ચંપલ આવવાનો દેખાય. નથી અને તું મારું કઈ હા તોડી નહીં લે, સમજી લેજે. આવશે તારા જેવા તો અરે કેટલા કૂતરા ભાઈ, આવીને વયા ગયા ભાઈબંધ. તારી જેવા ત્યાં મૂર્તિને કૂતરા આંકડા ચડાવતા હતા હોય ને ને, ઓફિસમાં બેઠા બેઠા તારી એના જેવા આંકડા કૂતરાઓને હું મૂર્તિ રોજ આખી બિસ્કિટ ગાયબ થઈ નાખું છું, ગઈ સમજો? છે. તારી જેવા કૂતરાઓને રોજ બિસ્કિટ નાખું છું, હા પણ હું શું સમજો? કહું, હારા હારા હતા ને ભા તું છે ને એમની એક ઓફિસ માંથી, મૂર્તિના મારી વાત આંકડા સમજ, તું ઉતરી ખાલી ગયા છે. ઓફિસ શું માંથી જ થયું? ભહી એક, તું ખાલી ઓફિસ માંથી જ ભહી એક, બાકી તારું કામ નથી. આવતો રહેજે તમ તારે, હું બરાબર? શું કહું, હા બોલવા વાળાના ભા હોય ને ભા એના હા આંકડા બેહી ગયા છે. હા. તું હજી ક્યાં ભરાણો ને હજી તને નથી ખબર. એટલે ભાઈ તારે ખાઈ તો એટલે ને, ભરાણો ને ક્યાં? હું હા તને તો કહું તો એટલે છું, જ અહીંયા જ ઊભો કહું. છું, ક્યાં ભરાણો હા હું? પણ તને કહું એટલે તો તું ટાઈમ મારી આવે વાત તેથી સાંભળ, કહું. તું આઈડીએફસી નો ગુંડો છો એમ ને? હા બોલતો એકવાર, હું આઈડીએફસી નો ગુંડો છું, બોલતો હા એકવાર. હા હું છું અરે પ્રોફેશનલ બેંક ગુંડો. નું નામ લે, તારી ગાંડમાં જાણ હોય ને તો બેંક નું નામ લે, હું આઈડીએફસી નો ગુંડો છું, બોલ. પ્રોફેશનલ ગુંડો હું આઈડીએફસી નો આઈડીએફસી કેવો? નો, હા બસ. હા આઈડીએફસી ફર્સ્ટ બેંક નો પ્રોફેશનલ ગુંડો. પ્રોફેશનલ ગુંડો, બસ બસ આ હા સાંભળવું હતું. બરાબર થેન્ક ને? યુ. હા
હા હવે તારે જે તોડવું હોય ને તોડી લેજે હા બરાબર. તોડીશ ને તેથી તને ખબર નહીં પડવા દે. અરે ભાઈ બહુ રાઈટમાં ભાઈ હું યાર તો તારી હોઈશ જેવા ને. કોઈ જરા હે રાઈટમાં હું તો હોઈશ ને ત્યાંથી ઉપાડીને સવારે ઉઠીને જોઈશ ને ત્યારે એમ કહીશ અહીંયા ક્યાંથી પહોંચ્યો. અરે ભાઈ હું જ્યાં ખબર પહોંચે નહીં ત્યાં પડે હું તારી તો ઊંઘ- મારી રીતે સલામત રહીશ. તું તારું ટેન્શન તારી લે મારું ઊંઘે નહીં. નહીં ખરાબ થાય ભાઈબંધ. અરે સમજો? હું તમ તારે જાગેલો રે હુતેલો રે હું મસ્ત રે હા તો બસ બરાબર. સવારમાં તારી ઉઠીને જેવા તો રોજ પથારીએ ફોન પડી આવે જશે, છે તારી દોસ્તાર. જોઈ લેજે. બરાબર. હે ને તું તમ પથારી તારે હવે તું રાતે હુતો હોઈશ બીજે ને હવે ઉઠીશ બીજે. અરે યાદ ભાઈ તારા કરજે તેથી. કાંઈ વાંધો નહીં ટ્રાય કરી લે. ઈ નામ તો તો યાદ રાખ્યું ને તે હરખું. સાહિલ પઠાણ. હા બસ. નામ તો યાદ છે. સપનામાં યાદ રાખજે. અરે ભાઈ મને છે ને બહુ મસ્ત જેથી ટાઈમ સપના આવે આવે. ને જેથી ટાઈમ આવે ને તેથી તું પછી નામ નો ભૂલી જાતો. અરે નો ભૂલું હું થોડો હા, ભૂલું. બસ તો જોઈ લે. તું મને ખાલી નામ યાદ કરાવી દેજે ને એટલે હું જોઈ લઈશ. સાહિલ બરાબર. પઠાણ. તું સાહિલ જયારે સામે આવે પઠાણ. ને એ પઠાણ નામથી કાંઈ તું પઠાણ નો થઈ જાય સમજી ગયો તું. ના ના છું એટલે કહું. હા હા તારે જે બોલવા વાળા ભાઈ નથી કરવા વાળા છે આ હા કેવા. હા પણ કરી લેજે. હા તો બસ હવે તું તારી જોઈ જેવા લે. કેટલાય આવે છે હા સમજો. પણ હવે તું જોઈ લે ને કેટલાય આવે પણ ને આ જોઈ જ કોણ લઉં આવ્યો છું એ પણ જોઈ લે અહીંયા જ તું. ઊભો છું જોઈ જ લઉં છું. તું દેખાડી દે ને પણ હું જોઈ જ લઉં છું. તું હા દેખાડી દે તો નહીં. હા તો પણ હું તને દેખાડીશ ને તે દી કઈ સાહિલ પઠાણ. પણ તેદી હું કરે છે પણ તું દેખાડી દે હું ઊભો જ છું તમ તારે. ના ના તું દેખાડી કહેતો દઉં. હોય ને આવું હાલ અત્યારે સુરતમાં આવતો રે હાલ તું કહેતો હોય ને આવું હાલ. આવતો રે ઓપી રોડ આવતો રે. ક્યાં? બરોડા આવતો રે બરોડા. હમણાં તો દિલ્હી બેઠો હતો ને બરોડા કેમ આવી ગયો? હું આવું અહીંથી ફ્લાઇટ બુક કરું તું અરે આવતો રે ફ્લાઇટ બરોડા બુક તને કરીને મળું પણ મારી અરે મેઇન ન્યા. ઓફિસે મળું મારી હાલ તું અરે આવતો રે ઓફિસે નહીં બરોડા. તું મારી ઘરે આવી જા તમ તાર હાલ આવતો રે. હા હા હું તને ઘરનું એડ્રેસ આપું એડ્રેસ તું. ને લાઈવ લોકેશન નાખી દે ને તારું અરે નંબર ઉપર લોકેશન મને. હું તું એકવાર અહીં એરપોર્ટ ઉપર ઉતર અને મને ફોન કર. સાંભળ મારો ભાઈ તું તારું લાઈવ લોકેશન નાખી દે મને નંબર ઉપર હું તને 8 કલાકની અંદર હું તને બતાવું. અરે પણ તું આવી જા ને હું તને એડ્રેસ આપું તું એકવાર એરપોર્ટ ઉપર તો એડ્રેસ ઉતર. નહીં હું શું કહું તું હાચો હોય ને આ બોલે છે ને તું તારા અરે ભાઈ મોઢેથી હું બોલ. સાચો જ છું. સાંભળી લે પેલા સાંભળી લે હા. પછી બોલજે. તું તારા મોઢેથી બોલતો હોય ને તો એક વખત તારું લાઈવ લોકેશન સેન્ડ કરી દે મને આ નંબર ઉપર 8 કલાકમાં હું અહીંયા ન પહોંચું ને તો મને કહી દે. અરે તું આવી જા ને હું તને લેવા આવે હાલ. તું આવતો આપણે રે હાલ. તારું લોકેશન સેન્ડ કરી પણ દે તને તું મને રિસીવ કરવા અત્યારે. આવું પણ મારી વાત સાંભળ તને રિસીવ હા. કરવા હાલે હું તને હમણાં લાઈવ લોકેશન શેર કરી દે તને રિસીવ કરવા આવે તું હા આવતો રહે ને. બસ. તારું લાઈવ લોકેશન શેર તું કરી જ્યાં દે. છે ને બરોડામાંથી ભહીમાં તું અહીંયા આવતો રહે. હા પણ તું તારું લાઈવ લોકેશન શેર કરી હા. દે ને હું તને હાલ હું તને 8 કલાકમાં ન મળું અરે ને તો થઈ ગયું. આટું બરોડા ક્યાં આગું છે બરોડાથી 5 કલાક